તાજેતરના ચક્રવાતને કારણે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને પગલે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। વિભાગના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે પાણી ભરાઈ રહે તેવા વિસ્તારોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવાતા એડિસ મચ્છરનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે। આ મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે, તેથી દરેક નાગરિકોએ પોતાના ઘર, ફળિયા, અગાસી તથા આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયેલી જગ્યાઓની તપાસ કરી ત્યાંનું પાણી તાત્કાલિક દૂર કરવું જરૂરી છે। ઝુંબેશ અંતર્ગત તમામ ગ્રામ્ય વિસ્તારો, શાળાઓ અને આંગણવાડીઓમાં પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દર સોમવારે આ અભિયાનનું રિવ્યુ લેવામાં આવે છે, જેથી દરેક ગામ અને સંસ્થા આ કામગીરીમાં જોડાય। નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને પણ ક્લોરિનેટેડ પાણી પુરવઠા અંગે ખાસ સૂચના આપવામાં આવી છે। જ્યાં ક્લોરિનેશન ન થતું હોય તેવા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। હાલ જે ચક્રવાતને કારણે વરસાદ જે પડી રહ્યા છે, અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ આવી રહ્યા છે, એને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ તરફથી તમામ ગ્રામ્ય કક્ષાએ, તમામ સ્કૂલોમાં, તમામ આંગણવાડીમાં જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે એ પાણીના નિકાલ માટેની આખી એક ઝુંબેશ ચાલુ કરેલી છે અને એમાં દર સોમવારે અમે રિવ્યૂ પણ કરી રહ્યા છીએ। કેટલા સ્કૂલોને આવરી લીધેલી છે, કેટલા ઘર આવરી લીધેલા છે, કેટલા વસ્તી આવરી લીધેલ છે। મારી ખાસ આપના માધ્યમ થકી એક વિનંતી છે કે તમામ લોકો પોતપોતાની ઘરે, પોતપોતાની અગાશીમાં, પોતપોતાના ફળિયામાં એ ચોક્કસ નિર્ધારિત કરે કે કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહે છે કે કેમ। કારણ કે જે એડિસ ઇજિપ્ટી નામનો જે મચ્છર છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે જવાબદાર છે, એ મચ્છર જે છે એ ચોખ્ખા પાણીમાં જ પોતાના ઈંડા મૂકે છે, મચ્છર થાય છે અને મચ્છર કરડે છે અને રોગનો ફેલાવો થાય છે। માટે પોતપોતાના ઘરમાં, પોતપોતાના ફળિયામાં, પોતપોતાની અગાસી ઉપર આવું કોઈ પણ ભંગાર કે જેમાં પાણી ભરાયેલું હોય તો એ તાત્કાલિક એ ભંગારનો નિકાલ કરે અથવા તો એ પાણીને ઢોળી નાખે, જેથી કરીને મચ્છરની ઉત્પત્તિ અટકી જાય। ઉપરાંત તમામ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં એ પણ સૂચના છે કે જે પાણી છે એ ક્લોરિનેટેડ આપવાનું થાય, જેથી કરીને કોઈ પણ જગ્યાએ ક્લોરિનેશન જો ના આવતું હોય તો ત્યાં પણ અમારી ટીમ દ્વારા ક્લોરિનની ટેબ્લેટની વિતરણ કરવામાં આવી રહી છે, તેમજ ગ્રામ પંચાયત લેવલે અને નગરપાલિકા લેવલે ક્લોરિનેશન થાય એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે। થોડા કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે, શરદીના છે, તાવના છે, મેલેરિયાના છે, ડેન્ગ્યુના છે। આ કેસીસ જે છે ફીવર વિથ રાઇગર એવા કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે, શરદીના પણ કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે। લોકોને ખાસ અપીલ જે મેં પાણી માટે, પાણી ભરાઈ ના રહીએ એ ખાસ ધ્યાન પર રાખે। બીજું કે બહારનું જે ખાણીપીણીમાં જે છે બને ત્યાં સુધી ઉકાળેલી જ વસ્તુ જે છે, જે ગરમ કરેલી જે વસ્તુ હોય એ જ ખાવાનો આગ્રહ રાખે। ત્રીજી વસ્તુ કે ખાસ જે શરદી ઉધરસ જ્યારે પણ લોકોને થઈ રહ્યા છે તો આપણે જે કોવિડ વખતે જે સામાન્ય પ્રોટોકોલ ધ્યાનમાં રાખતા હતા કે ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, જ્યારે પણ છીંક આવે ત્યારે રૂમાલ રાખવો અને મોંને ઢાંકીને રાખવું, એવા નાના જે પ્રયત્ન જે છે કે જેનાથી બીજાને ચેપ ફેલાતો અટકાવી શકાય। અને સૌથી અગત્યનું કે શરદી ઉધરસ તાવ કે જે હોય તો એ સીધા મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની બદલે નજીકના કોઈ એમના ફેમિલી ડૉક્ટર કે આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ તપાસી અને દવા લે એ ખાસ અગત્યનું છે। અને વધારે જો કોઈ તકલીફ હોય તો નજીકના જે કોઈ ફેમિલી ડૉક્ટર હોય ત્યાં દાખલ થઈ અને આગળની તપાસ કરાવડાવે।